દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે લાલાક કરતી એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની ટીમે બે અલગ અલગ ઓપરેશન હાથ ધરીને લાંચ લેતા સરકારી બાબુઓને કાયદાના શકંજામાં લીધા છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ તંત્રને દાગ લગાડતી એક ઘટના સામે આવી છે, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં અગાઉ પણ લાંચ કેસમાં પકડાઈ ચૂકેલા એક આસિસ્ટન્ટ ઇજનેર ફરી એકવાર મોટી રકમની લાંચ લેતા આભા ઝડપાઈ ગયા છે। વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી પંગારબારી આઉટપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ બોયાને એસીબીની ટીમે 5000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે દબોચી લીધા હતા। પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક આરોપીને લોકઅપમાં ન પૂરવા અને પોલીસ દ્વારા વધુ હેરાનગતિ ન કરવાના અવેજ પેટે ધરમપુરના એએસઆઈ કિશોર ગાવિતે શરૂઆતમાં જ ₹8000ની લાંચની માંગણી કરી હતી। જે તે સમયે આરોપી જામીન પર મુક્ત થયા બાદ તેમણે એએસઆઈ કિશોર ગાવિતને ₹3000 પણ ચૂકવી દીધા હતા। જોકે બાકી રહેલા 5000ની અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી, પરંતુ ફરિયાદી આ રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે અંગે એસીબીનો સંપર્ક કરીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીની ટીમે ધરમપુર વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવ્યું। એએસઆઈ કિશોર ગાવિતના કહેવા અનુસાર જ્યારે ફરિયાદી બાકીના ₹5000 આપવા પહોંચ્યા ત્યારે તેમના વતી લાંચની રકમ સ્વીકારવા જતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ બોયાને એસીબીએ તુરત જ ઝડપી લીધા હતા। તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં રંગે હાથે ઝડપાયા હતા। ફરિયાદ મુજબ પાણીની લાઈન નાખવાના કામમાં બિલ મંજૂર કરવા માટે તેમણે લાંચ માંગી હતી। એસીબીની કાર્યવાહી બાદ સમગ્ર મનપા તંત્રમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો। ઇજનેર જિગ્નેશ મોદીએ કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મંજૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા 50000ની લાંચ માંગી હતી। બાદમાં સોદો 45000 પર નક્કી થયો। ફરિયાદ મળ્યા બાદ એસીબીએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું અને આરોપીને લાંચ સ્વીકારતા ઝડપી લીધા। એસીબીની ટીમે ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર કાર્યવાહી હાથ ધરી હતી। જિગ્નેશ મોદી લાંચની રકમ સ્વીકારતા હતા ત્યારે અધિકારીઓ તેમને રંગે હાથે ઝડપી લીધા હતા। ઘટનાના પગલે મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓમાં ચર્ચા શરૂ થઈ। ચોંકાવનારી વાત તો એ છે કે જિગ્નેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ લાંચ લેવાના કેસમાં ઝડપાઈ ચૂક્યા છે। એ સમયે તેઓ રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા અને ₹15000ની લાંચ લેતા એસીબીના હાથે પકડાયા હતા। હવે બીજી વખત લાંચના કેસમાં ઝડપાતા તેમના સામે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જે 45000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે। આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા। આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે ને બંને વખતે એ રીતે જ પકડાયેલા છે। આ જિગ્નેશ મોદી એ એમનો હાલનો પગાર છે 1,70,000 રૂપિયા અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે। હા, અમે આ બાબતે ટૂંકમાં ખૂબ ગંભીરતાથી લઈએ, બીજી વાર પણ પકડાયેલા છે અને આગળના એમની જે પોતાની અપ્રમાણસર મિલકત કે હાના તમામ મુદ્દાઓની તપાસ કરીશું અને આ બાબતે એમના જે બી સક્ષમ અને સુપરવાઇઝરી અધિકારી રહ્યા તેઓને અમારા નિયામક સાહેબ મારફતે પણ અમે રિપોર્ટ પાઠવીશું અને આગળ કાર્યવાહી હાથ